આ બધા પ્રશ્નો ભેગા કરીને એમાંથી આપણે પ્રારૂપ તૈયાર કરીને વર્ધાપી સાહેબે પણ રાતે મહેનત કરી દેખાય છે. તમે ભાગ લીધો એ બધાએ એમના ધન્યવાદ. અને સાહેબે આખી ક્વિઝની જે બધી ટીમ મળીને તૈયારી કરી એ પણ ખૂબ સરસ છે. આ કેમ? આનાથી શું ફાયદો? આનાથી ફાયદો શું? પ્રશ્નો તો તમને વર્ગમાં પૂછી દેવામાં આવે. સ્વાધ્યાયના પ્રશ્નો નથી પૂછતા. હા, આનું આ બધું ભણવાનું આવે જ છે. પણ એક ટીમ સ્પિરિટ કેવી હોય, બધા સંયુક્ત રીતે સાથે મળીને કઈ રીતે જવાબ આપવો, તમારું પેશન કેવું છે, તમારા ધીરજ કેવી છે, તમારામાં ત્વરિતતા કેવી છે, ઝડપ કેવી છે, તમારું મગજ કેટલું ઝડપી રિએક્ટ કરે છે, આ બધું આમાં જોવાનું આવે. અને ઘણા બધાનું સરસ મજાનું અમુક ટીમ વાળા પેલા પ્રશ્ન બોલ્યા પહેલા તો એ વસ્તુ તમને જવાબ ખોટો પડે -5 માર્ક મળે. બરાબર? એટલી ઝડપ પણ ના કરવી. આમાં કોઈ કે કરે કે આમાં પેલા જવાબ આપવાનો કે જેના કારણે આપણના સાથીને પ્રશ્નનો જવાબ આવડતો હોય તો એનો લાભ ન લઈ શકીએ, આપણે માર્ક્સ આપણે ન મેળવી શકીએ. બરાબર? તો આ બધી વસ્તુ આમાં જોવાની છે. દર શનિવારે સરસ મજાની આવીને આપણા પ્રવૃત્તિઓ થાય છે. બરાબર? અને બધા આમાં ભાગ લેજો. એનાથી ઘણા બધું આપણને બીજું પણ શીખવા મળે. ભણવાની સાથે સાથે એ બધી પ્રવૃત્તિઓમાં બધાએ સરસ જોડાવાનું અને ભણવાનું પણ ખરે.